જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, આજની ચાવી બહુ મજાની છે, કારણ કે આજની ચાવી જેની સાથે જોડાયેલી છે એ વસ્તુ આપણને અતિ પ્રિય છે. આજના સમયમાં નાણાં પૈસા કોઈને નથી ગમતા, બધાને ગમે છે, અને એમાં બી ખાસ કરીને આવી રંગબિરંગી નોટો તો બધાને ગમે. પણ વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રકારની ચલણી નોટો આપણા અભ્યાસક્રમ સાથે પણ એવી રીતે જોડાયેલી છે. કેવી રીતે એ હું તમને જણાવું. વિદ્યાર્થી મિત્રો, તમને નોટો ખબર જ છે, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50, 100, 200 અને 500ની ચલણી નોટો હાલ અત્યારે બજારમાં ચાલે છે. 2016માં 8મી નવેમ્બરે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધાની સમક્ષ આવીને વાત કરી કે ભાઈ આજથી 500 અને 1000ની જૂની નોટો લીગલ ટેન્ડર પાસ નહીં થાય, એટલે કે નોટબંધી, અને એના પછી જે નવી ચલણી નોટ આવી એની પાછળ એની બેક સાઈડમાં આપણા ભારતના સ્થાપત્યોના ચિત્રો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આને અભ્યાસક્રમ સાથે શું લેવા દેવા છે એ તમને ખાસ માહિતી આપો. ધોરણ 10ની પાઠ્યપુસ્તકના 3જા પ્રકરણ અને 6ઠા પ્રકરણની અંદર, ખાસ કરીને 6ઠા પ્રકરણની અંદર આમાંના 5 સ્થાપત્યો વિશે માહિતી આપેલી છે. સાચીનો સ્તૂપ છે 3જા પ્રકરણમાં આવે છે, અને બાકીના બધા સ્થાપત્યો, સૂર્ય મંદિર છે, ગુફાઓ છે વગેરે બધા જ 6ઠ્ઠા ચેપ્ટરમાં આવે છે. ઇટ મીન્સ કે આ આપણા એક્ઝામ રિલેટેડ આપણા ટોપિક સાથે જોડાયેલી બાબત છે. 2020માં બોર્ડની એક્ઝામમાં અચાનક એક પ્રશ્ન પૂછાયો કે 500 રૂપિયાની નોટની પાછળ આપેલા સ્થાપત્યનું નામ જણાવી તેના વિશે માહિતી આપો. હવે આનો ઉલ્લેખ આપણી પાઠ્યપુસ્તકમાં કોઈ જગ્યાએ કરેલો જ નથી, તે છતાંય આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયો હતો વિદ્યાર્થી મિત્રો. ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા હતા. તો હવે તમને જો આ પ્રશ્ન 2025માં પૂછાય તો તમે આનાથી જરા પણ કન્ફ્યુઝ નહીં થાવ, કારણ કે હું તમારી માટે લઈને આવ્યો છું સરસ મજાની 2 ચાવીઓ. પહેલી ચાવીનું નામ છે કોઈ હે. શું છે વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી ચાવી? કોઈ હે. કોઈ હે, કોઈ છે, આવું બોલવાનું. તમારે શું બોલવાનું છે? કોઈ હે. આ કોઈ હે, આ 3 વસ્તુ બોલશો એમાં પહેલું છે કો. આપણી 10 રૂપિયાની નોટ પાછળ કો એટલે કોણાર્કનું સૂર્ય મંદિર આપેલું છે. આપણા 10 રૂપિયાની નોટની પાછળ જે પૈડું દોરેલું છે એ કોણાર્કના સૂર્ય મંદિરનું છે. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ વર્મન રાજા જે હતા ગંગવંશના, એમને લગભગ 13મી સદીની આસપાસ આ કોણાર્કના સૂર્ય મંદિરની સ્થાપના કરાવી હતી, રચના કરાવી હતી. અને કોણાર્કના સૂર્ય મંદિર કાળા પથ્થરોથી બનેલું છે, એટલે કાળા પેગોડા તરીકે ઓળખાય છે. 12 પૈડા છે, 8 હારા છે, 8 પ્રહર દર્શાવે છે, 12 મહિના દર્શાવે છે. ઘણી બધી માહિતી છે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી. પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે? કો એટલે કોણાર્કનું સૂર્ય મંદિર જે 10 રૂપિયાની નોટની પાછળ આપ્યું છે. તો કોઈ હે માં પહેલું કો. બીજું ઈ. 20 રૂપિયાની નોટની પાછળ ઇલોરાની ગુફાઓ, ઇલોરા કેવ્સ નો ફોટો આપેલો છે. આ ઇલોરાની ગુફાઓ કુલ 34 છે. ઔરંગાબાદ પાસે આવેલી છે, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ પામેલી છે, વગેરે જેવી ઘણી બધી માહિતીઓ પાઠ્યપુસ્તકમાં છે. પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે? કોઈની અંદર 20 રૂપિયામાં ઇલોરાની ગુફાઓ. અને હે, હે એટલે હમ્પી. કર્ણાટકની અંદર હમ્પી, હોસ્પેટ તાલુકાની અંદર, બેલ્લારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં હમ્પી આવેલું છે. એક સમયે રાજા કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. ખૂબ જ સરસ મજાનું સાંસ્કૃતિક નગર છે. તો આમ તમારે 10, 20 અને 50 ની નોટ પાછળ ખાલી આવું બોલવાનું, કોઈ હે. શું છે ભાઈ? કોઈ હે. કો એટલે કોણાર્કનું સૂર્ય મંદિર, ઈ એટલે ઇલોરાની ગુફાઓ, અને હે એટલે કે હમ્પી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જઈએ થોડી મોટી નોટ તરફ. એ બધાને વધારે ગમે છે. અહીંયા એક મીંડું વધારી દઈએ તો 10ની 100, 20ની 200 અને 50ની 500 થઈ જાય. એક મીંડું બધામાં વધારીએ તો. હવે આની પાછળ બી સ્થાપત્યના ચિત્ર આપેલા છે, જેને યાદ રાખવા માટે એક બીજો સરસ મજાનો કોટ છે. પહેલો કોટ છે કોઈ હે, અને બીજો કોટ છે રાણીની સાસુ લકી. શું યાદ રાખવાનું? રાણીની સાસુ લકી. હવે ઓબ્વિયસલી રાણીની સાસુ એટલે રાજાની મમ્મી લકી જ હોય યાર. તો રાણીની સાસુ લકી આવું યાદ રાખીને તમને 100, 200 અને 500 ની નોટ પાછળ જે સ્થાપત્યો આપેલા છે એના વિશે માહિતી મળી જાય. સૌથી પહેલા રાણીની એટલે કે 100 રૂપિયાની નોટની પાછળ રાણીની વાવ આવેલી છે.
જે રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પહેલાની યાદમાં બનાવી હતી. પાટણની રાણી, પાટણની રાણી કી વાવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સાસુ, સાસુ એ 200 રૂપિયાની નોટની પાછળ સાંચીનો સ્તૂપ આપેલો છે. સાંચી નામનું સ્થળ છે મધ્યપ્રદેશની અંદર, જ્યાં સમ્રાટ અશોક દ્વારા નિર્મિત 5 સ્તૂપો પૈકીનો એક સ્તૂપ છે. આપણી 200 રૂપિયાની નોટની પાછળ સાંચીનું સ્તૂપ આપેલું છે અને ધોરણ 10 ની પાઠ્યપુસ્તકમાં 3જા પ્રકરણની અંદર આની માહિતી આપેલી છે. અને છેલ્લું છે લકી. લકી એટલે કે 500 રૂપિયાની નોટની પાછળ આપેલો લાલ કિલ્લો. તમારે લકી યાદ રાખો એટલે 500 રૂપિયાની નોટની પાછળ આપેલો લાલ કિલ્લો તમને યાદ રહી જાય. તો રાણીની સાસુ લકી, રાણીની વાવ, સાસુ એટલે સાંચીનો સ્તૂપ, લકી એટલે લાલ કિલ્લો. આમ તમે ઇઝીલી આવા શબ્દો પરથી આ ત્રણેય નોટ પાછળ આપેલા સ્થાપત્ય વિશે માહિતી મેળવી શકો. હવે વિદ્યાર્થીઓ યાદ કરો, 2020માં મેં અગાઉ વાત કરી એમ 2020માં જે પ્રશ્ન પૂછાયો તો એ પ્રશ્ન શું હતો? તે પ્રશ્ન હતો કે 500 રૂપિયાની નવી ચલણી નોટ પાછળ આપેલા સ્થાપત્ય વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને લાલ કિલ્લો આવડતો હતો, પરંતુ એમને એ નથી ખબર કે 500 ની નોટની પાછળ લાલ કિલ્લો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન અટેમ્પ નતો કર્યો. પણ આશા રાખીશ કે તમે બધા વિદ્યાર્થીઓ, જો આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, જેમ કે પૂછાય 10 ની પાછળ કયું સ્થાપત્ય છે માહિતી, તો કોણાર્કનું સૂર્ય મંદિર. 20 રૂપિયાની પાછળ ઇલોરાની ગુફા, 50 પાછળ હમ્પી, 100 પાછળ રાણીની વાવ, 200 પાછળ સાંચીનો સ્તૂપ અને 500 પાછળ લાલ કિલ્લો. તો આમ તમને બોર્ડમાં કોઈ બી ગૂગલી પ્રશ્ન આવશે ને તો તમે 6 જ મારશો. હવે મને કન્ફર્મેશન થઈ ગઈ છે. બસ 1-2 વખત સારી રીતે પ્રેક્ટિસ કરજો. પહેલો કોડ છે કોઈ હે અને બીજો કોડ છે રાણીની સાસુ લકી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે ખરેખર આ વિડીયોથી ધોરણ 10માં 9માં કોઈ બી ધોરણમાં ભણતા અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા લોકો બી હોય, વિદ્યાર્થીઓ હોય, એમને પણ આ વિડીયો ખૂબ જ મદદરૂપ બની શકે, તો એમને ખાસ શેર કરજો. જો તમને મારી ચેનલ ગમતી હોય, તમને એમ હોય કે આ ખરેખરમાં સર મહેનત કરીને કંઈક નવું લઈને આવે છે, તો પ્લીઝ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ખરેખરમાં તમને કોઈ પણ ડાઉટ્સ હોય એસએસ અને ઇકોનોમિક્સને લગતા, તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના અંતે હું એક પ્રશ્ન મૂકીશ વિડીયોમાં. એ પ્રશ્નનો ઉત્તર તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. એ જ સાથે હું વિનવું